એક શિવજીનો ભક્ત હતો અને મારા ખ્યાલ પ્રમાણે મુંબઈની અંદર આજથી 16-17 વર્ષ પહેલાની સત્ય ઘટના છે. ઘણા બધા જીવો બ્રહ્મ સંબંધ લેવા આવે. લગભગ 250 જણને બ્રહ્મ સંબંધ આપવાના હતા. એવામાં એક આ શિવજીનો ભક્ત, એક યુવાન, એ પણ બ્રહ્મ સંબંધ લઈ ગયો. બ્રહ્મ સંબંધ લીધા પછી લગભગ 15 દિવસ પછી કોઈને કોઈ રીતે મળવાનો પ્રયત્ન કરે. પછી જ્યારે હું 2-3 વાર ગયો ત્યારે એનો બેટો થયો અને મને આવીને એકદમ રડવા લાગ્યો કે ગુરુજી, હું કટ્ટર શિવ ભક્ત છું, શિવ સિવાય કોઈને માનતો નથી અને મને મારા મા બાપે આપની પાસે બ્રહ્મ સંબંધ અપાઈ દીધું છે. હવે મારે શું કરવું? હું તો બહુ દુઃખી છું. ત્યારે મેં એક જ પ્રશ્ન કરેલો કે તું શિવજીને કયા ભાવથી માને છે? એણે જવાબ આપ્યો કે હું શિવજીને એકદમ નિષ્કામ ભાવથી ભજું છું. જો આ યાદ રાખજો, એવા બહુ જ ઓછા લોકો છે કે જે શિવને નિષ્કામ ભાવથી ભજતા હોય. એને શિવ માટે સહજ પ્રેમ, નેચરલ લવ. મેં તેને પૂછ્યું કે ખરેખર તું કંઈ જ માંગતો નથી? કે ના, હું નાનો હતો ને ત્યારથી મને ખબર નહીં કેમ શિવ બહુ જ ગમે. હું શિવના મંદિરમાં જઈને આંખમાંથી આંસુ પાડું, એમને જોઈને મને રડવાનું મન થાય, એમને અડકવાનું મન થાય. હું કદી પણ શિવ પાસે કંઈ માંગતો જ નથી. આ સત્ય ઘટના છે. ત્યારે મેં એને જવાબ આપ્યો કે જો ભાઈ, તું અગર બ્રહ્મ સંબંધ લઈ ગયો છે એમાં પણ કઈક કૃષ્ણની લીલા તો છે જ, નહીં તો તું આવી રીતે બ્રહ્મ સંબંધ થાય નહીં. કારણ કે આપણા શ્રી વલ્લભાચાર્યજી એવું માને છે કે યમે વૈશ્ય વૃણુતે સએવ તેન લભ્ય. જેનું વરણ ઠાકોરજી કરે એ જ વ્યક્તિ ભગવાનને પામી શકે. આ યાદ રાખજો. તો બ્રહ્મ સંબંધ શું છે? વરણ છે, બીજ વરણ છે, બીજ ભાવે વરણ છે. હજી પૂરું વરણ થયું નથી, પણ જેમ બીજ રોપાય ને એમ બીજ ભાવનું વરણ એ બ્રહ્મ સંબંધ છે. તું શિવનો ભક્ત છે એમાં ના નહીં, પણ મજાની વાત ક્યાં છે કે જ્યારે કોઈ વ્યક્તિ શિવને ખૂબ સાચા દિલથી નિષ્કામ ભાવથી ભજે છે તો ભગવાન પ્રસન્ન થઈને શું આપે? જે શિવનો ભક્ત છે અને નિષ્કામ ભાવથી ભજે છે તો શિવ પ્રસન્ન તો થાય ને. હવે પેલાને નિષ્કામ ભાવ છે, કઈ જોઈતું નથી. આ શિવ જાણી ગયા. અને શિવ કોણ છે તમને ખબર છે? આ શિવ એ દરેક કથાના વક્તા છે, બહુ પરમ વૈષ્ણવ. અને માટે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે વૈષ્ણવાનામ યથા શંભોહો. સૌથી મોટા કોઈ વૈષ્ણવ હોય તો આપણા વૈદિક ધર્મની અંદર શિવ એ સૌથી મોટો વૈષ્ણવ છે. એવા શિવ જ્યારે બહુ જ પ્રસન્ન થઈ જાય ત્યારે શિવજીએ વિચાર કર્યો હશે કે આ મારો ખરો ભક્ત છે, અને જો મારો ખરો ભક્ત છે, પ્રેમી ભક્ત છે, આ દુનિયામાં પ્રેમનો અગર કોઈ જીવતો જાગતો અવતાર, પરમ તત્વ અને પ્રેમ રસને સંપૂર્ણ પ્રેમનું દાન કરનાર અગર કોઈ તત્વ છે તો એ મારા પણ ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે. તો આ મારા ભક્તને હું પ્રસન્ન થઈને કે કૃપા કરીને આપું તો મારા કૃષ્ણને જ આપું ને ભાઈ. હવે ખ્યાલ આવ્યો આ લીલા? પેલો બ્રહ્મ સંબંધમાં ચડી ગયેલો, એને કોઈ પોતાની ઈચ્છાથી આવ્યો ન હતો. જેમ મા બાપને કોઈ દીકરો બહુ જ પ્રિય હોય તો દીકરાને ખબર ન હોય એવી કોઈ વસ્તુ જ્યારે ગિફ્ટમાં આપે, પણ છોકરાને ખબર જ નથી કે આ ગિફ્ટ શું છે. મોટો થાય ત્યારે ખબર પડે કે આ ગિફ્ટ તો બહુ અમૂલ્ય હતી. એમ હજી પેલા છોકરાને ખબર નથી કે તને આ ગિફ્ટ રૂપે કૃષ્ણ મળ્યા છે. ધીમે ધીમે ખબર પડશે કે આ કૃષ્ણ એ શું છે. મેં એને એક જ વસ્તુ કીધી
તને ગિફ્ટમાં કૃષ્ણ મળ્યા છે. કારણ કે શિવ એ બાળકને મારે કહેવું પડ્યું કે જો ભાઈ, તું હજી નાનો છે, હજી તને એક્સપિરિયન્સ નથી. અમે આચાર્ય પરંપરામાં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાન પ્રાપ્તિના આધારે તારે મારા વચનમાં થોડો વિશ્વાસ રાખવો પડશે. અને બોલ, તને વિશ્વાસ છે? પહેલા તો એણે કીધું કે ના ના, હું જાણું છું કે હું એટલું જાણતો નથી, પણ આપ જે કહેશો, આપ જે બોલશો, આપ જે મને સમજાવશો એને હું 100% માનીશ. બસ આ જ્યારે સર્ટિફિકેટ મને એની પાસે મળ્યું પછી મને લાગ્યું કે હવે મારે એને ચોખ્ખું કહેવું પડશે. જે માનતો જ ન હોય, જેને વિશ્વાસ જ ન હોય, જેને જાણવાની તમન્ના જ ન હોય, જેને જિજ્ઞાસા ન હોય, એને પછી કઈ સમજાવવાનો અર્થ હોતો નથી. આ અધિકારી જીવ હતો, કારણ કે ભક્ત હતો. એક વસ્તુ યાદ રાખો, કોઈ ગમે તેટલો મોટો હોય, અજ્ઞાની પણ કેમ ન હોય, પણ જો ભક્ત હોય ને એ મોટામાં મોટો અધિકાર છે. મોટો અધિકાર કયો? કોઈની પાસે સત્તા હોય એ મોટો અધિકાર નથી. કોઈની પાસે બહુ સુંદર રૂપ હોય એ અધિકાર નથી. અરે આપણા મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે, પુષ્ટિમાર્ગને તમે સમજો, આપણો પુષ્ટિમાર્ગ વિલક્ષણ કેમ છે? શ્રી વલ્લભાચાર્યજી કહે છે कि हमारे ठाकुर कैसे हैं, वो गुण देख के कृपा करेंगे ये मत सोच लेना, और दुर्गुण देख के तुमको छोड़ देंगे ये भी मत सोच लेना. कितनी बड़ी बात है कि नहीं? તમારામાં બહુ ગુણોનો ભંડાર છે એટલે મારા ઉપર તો કૃપા થવી જ જોઈએ, એ વાતમાં માલ નથી. અને કદાચ તમારામાં દુર્ગુણ પણ છે તો કૃપા નહીં થાય એવું પણ વિચારતા નહીં. કારણ કે ભગવાનનો કૃપા કરવાનો ધર્મ સ્વતંત્ર છે. આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત ખ્યાલ આવ્યો? શું સિદ્ધાંત છે? ભગવાનનો કૃપા કરવાનો જે ધર્મ છે એ સ્વતંત્ર છે, એ કોઈના અધીન નથી. જેમ ભગવાન કોઈના અધીન નથી તો એમની કૃપા પણ કોઈકના અધીન નથી. એ સાધનથી મળતી નથી, એ નિસ્સાધનતાથી મળે છે. આ જીવાત્માને કીધું કે જો ભાઈ, હમણાં તું છે ને મને પૂછવા લાગ્યો કે મારે શિવની સેવા કરવી કે નહીં, હું મંદિરે જાઉં કે નહીં. હું તો ધર્મ સંકટમાં પડ્યો. પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત છે કે એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ નહીં સ્વામી દૂજો. જેમ તુલસીદાસે પણ કહ્યું ને, આ બધા સંતોની વાતો એટલા માટે આપણે વિચારવી જોઈએ કે સંતોએ જીવનમાં ખાલી જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, એમને જ્ઞાનને આચરણમાં મૂક્યું છે. એમના જીવનમાં ભગવાન ખાલી વાણીનો વિષય નથી, એ બધાના જીવનમાં 10 ઇન્દ્રિયોનો વિષય ભગવાન બન્યું છે. ખ્યાલ આવ્યો આટલો ભેદ? વ્યક્તિના વિષયનો વાણીનો વિષય કદાચ ભગવાન બની જાય કે બહુ મોટી વાત નથી હો ભાઈ, પણ જ્યારે 10 ઇન્દ્રિયોનો વિષય ભગવાન બને એ એમની કૃપા છે. શ્રી રામાનુજાચાર્ય થઈ ગયા. આ રામાનુજાચાર્યની પાસે એક યુવાન ભક્ત વિનંતી કરવા માટે આવ્યો કે હે ગુરુદેવ, આપ મને આપનો શિષ્ય બનાવો. રામાનુજાચાર્ય એને એક પ્રશ્ન કર્યો કે ભાઈ, તને તારા ઘરમાં કોઈની માટે પ્રેમ ખરો કે નહીં? પેલાએ જવાબ આપ્યો કે કોઈ માટે પ્રેમ એમ કઈ છે નહીં, માટે તો આપની પાસે આવ્યો છે. તો રામાનુજાચાર્ય એને કીધું કે ભાઈ, અગર તારા હૃદયમાં પ્રેમ જ નથી તો હું તને શિષ્ય બનાવીશ નહીં. તાત્પર્ય એ છે કે શ્રી કૃષ્ણને પ્રેમી લોકો જ ગમે છે. જે સાવ નિરસ હોય, જડ બુદ્ધિના હોય અને જેનામાં પ્રેમનો છાંટો જ ન હોય, એવા લોકો કૃષ્ણને પ્રેમ કરી શકતા નથી. બહુ લૌકિક કામના વાળા લોકો હોય ને, એ બધા મહાદેવજીના ભક્તો બહુ હોય. તમે જોજો, મહાદેવજી એ બધાની લૌકિક ઈચ્છાઓને જલ્દી પૂરી કરે છે.
અને આપણા શ્રી કૃષ્ણ એ એકવાર એવું પણ કહે છે ક્યાંક કે અગર મારા ભક્તની અંદર, આ યાદ રાખજો, મારા ભક્તની અંદર, જે મારો ભક્ત નથી એની સાથે મને કઈ લેવા દેવા નથી, પણ જે મારો ભક્ત બન્યો છે અને મેં પણ થોડીક થોડીક એના ઉપર કૃપા કરવાની શરૂઆત કરી દીધી છે અને મારી આંખમાં એ જચેલો છે અને એને હું જચેલો છું, થોડીક પ્રીત બંધાઈ છે, હજી બહુ ગાઢ બની નથી, હજી એને મેં ફલ આપ્યું નથી, પણ દ્રષ્ટિ દ્વારા કૃપા કરી છે, એને દ્રષ્ટિ દ્વારા મેં ખેંચ્યો છે, એ મારી સ્વતંત્ર ઈચ્છા છે. અને એવા ભક્તમાં સત્તા અને ઐશ્વર્યનું જો અભિમાન આવી જાય તો હું એને એક વાર તો પછાડી જ દઉં, એના મારું કૃષ્ણ નામ ભૂલી એક વાર તો પછાડ. ખ્યાલ આવ્યો તમને? મહાદેવજી આવું કરે. ભગવાન એવા ઘણા પ્રસંગો બને છે કે જેનામાં કૃષ્ણ માટે પ્રીતિ થઈ, કૃષ્ણને પ્રીતિ થઈ, ત્યારે એ જીવ ઉપર કૃપા કરવા માટે, એના અહંકારને દૂર કરવા માટે ઘણીવાર ભગવાન એવી વિપરીત લીલા પણ કરી દે છે. આ કૃષ્ણનો સ્વભાવ છે. પણ એક પ્રશ્ન થાય પેલા લૌકિક કામના વાળાને કે મહાદેવજીને કોણ ગમે છે? શું મહાદેવજીને પણ આ લૌકિક કામના વાળાઓ ગમતા હશે? કોઈ પણ દેવને એવા બધા ન ગમે, પણ છતાંય દયા માટે જે અધિકાર તે દેવોને પ્રાપ્ત છે, તે અધિકારનું જો પાલન ન કરે તો પણ એ અપરાધ છે. આ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. જેમ કે ઇન્દ્રને અધિકાર આપ્યો વર્ષા કરવાનો, આ યાદ રાખજો. હવે જો ઇન્દ્ર પોતાનું કર્મનું પાલન ન કરે તો એ પણ દોષ છે. એમ બ્રહ્માજીને અધિકાર આપ્યો સર્જન કરવાનો, અને જો બ્રહ્માજી સર્જનનું કાર્ય ન કરે તો પણ દોષ છે. એમ શિવજીને પણ અમુક અધિકારો પ્રાપ્ત છે, એ શિવજી ન કરે તો એમને પણ દોષ છે.